મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ પોલીટફ કંપનીનો એક નાની સાઇઝનો પ્લાસ્ટિકનો કબાટ। આ બજેટ પ્લાસ્ટિક કબાટ છે। આની સાઇઝ જોઈ તો 2.5 બાય 2.5 ફૂટની છે અને આની એમઆરપી જોઈને મિત્રો તો બોક્સ ઉપર લખેલી છે અહીંયા એમઆરપી 3999 રૂપિયા એમઆરપી છે, પરંતુ માર્કેટમાં મિત્રો આ 2500 થી 2600 રૂપિયાની આસપાસ આફ્ટર ડિસ્કાઉન્ટ મળી જતો હોય છે। તો સૌથી પહેલા મિત્રો આપણા બોક્સને ઓપન કરીએ અને આના જે પાર્ટ્સ છે એને કઈ રીતના ઇન્સ્ટોલ કરવા એ પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, કારણ કે આ તમારે ઘરે ઇન્સ્ટોલ કરવા પડશે। આના જે પાર્ટ્સ છે આ પ્રકારના બોક્સમાં પેક આવે। તો સૌથી પહેલા આપણે અનબોક્સ કરીએ। સેલ્ફને સપોર્ટ માટેના બટન્સ છે, આ સેલ્ફ સપોર્ટ માટેના બટન્સ છે, પ્લસ આ બીજા બટન્સ છે, ક્યાં યુઝ થાય આપણે આગળ જોવાના છીએ। આની અંદરથી મિત્રો એક મેન્યુઅલ પણ નીકળ્યું છે। આ જે કબાટ છે મોડલનું નામ છે જોલી 2। જો આ રીતના કેટલા પાર્ટ્સ આની અંદર ટોટલ છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે અને કઈ રીતના આને તમારે ઇન્સ્ટોલ કરવો એની બેઝિક ઇન્ફોર્મેશન આની અંદર આપેલી છે। પરંતુ આ વિડીયો મિત્રો તમે જોતા હોય તો આ વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ઇન્સ્ટોલ કરીને બતાવવાના છીએ આ કબાટને। મિત્રો ટોટલ આટલા પાર્ટ્સ આ બોક્સની અંદરથી નીકળ્યા છે। બોક્સ ખાલી થઈ ગયું છે। મિત્રો સૌપ્રથમ આમાંથી જે પાર્ટ્સ નીકળ્યા છે એને આપણે સેપરેટ કરી લીધા છે, એટલે કે ડોર પેનલ અલગ છે, સાઈડ પેનલ, બેક પેનલ અલગ રાખી દીધી છે, સેલ્ફનો પાર્ટ અલગ છે, બોટમ અને રૂફનો પાર્ટ અલગ છે। તો હવે આપણે મિત્રો ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા અહીંયા બોટમ લખેલું છે, જુઓ આ બોટમનો પાર્ટ છે એટલે નીચે આવવાનો છે, પ્લસ નીચે લેગ આપેલા છે, જુઓ આ સાઈઝના। તો કબાટ છે જમીનથી થોડોક ઉપર રહે તો ઇઝીલી તમે ક્લીન પણ કરી શકો। અને સાથે સાથે મિત્રો સેન્ટરમાં એક લેગ આપી દીધો છે, તો એડિશનલ સપોર્ટ મળવાનો છે આની અંદર। સૌપ્રથમ મિત્રો આ છે બેક પેનલ। જો બેક પેનલની અંદર ખાસ જોવાનું આપણે કે જે આ ખાંચાવાળો ભાગ છે એ બહારની બાજુ આવશે અને સ્મૂથ ભાગ છે એ ઇનસાઇડ આવવાનો છે। પ્લસ આની અંદર તમને અહીંયા જે ખાંચો દેખાય છે અને અહીંયા જે છેદ દેખાય છે આ વસ્તુ આની અંદર ફિક્સ થવાની છે, જો આની અંદર, અને અહીંયા લોક થઈ જવાનો છે। હવે મિત્રો આપણે ફિક્સ કરીને જોઈ લઈએ। આને તમે મિત્રો હળવું પુશ આપો ને તો આ ઇન્સ્ટોલ થઈ જશે આરામથી। એક વ્યક્તિ પણ આને ઇન્સ્ટોલ કરી શકવાના છે, પરંતુ આંગળી ન આવી જાય વચ્ચે એનું ખાસ ધ્યાન રાખવું। ઘણીવાર બાળકો સાથે તમે ઇન્સ્ટોલ કરતા હોય તો અહીંયા આંગળી રાખેલી હોય તો ડેમેજ થવાના ચાન્સ રહે, તો ધ્યાન રાખવું જરૂરી છે। હવે આ બેક પેનલ ફિક્સ થઈ ગઈ છે। હવે સાઈડ પેનલ, સાઈડ પેનલમાં મિત્રો ખાસ જોવાનું આપણે કે જે આ ખાંચાવાળો ભાગ છે, અહીંયા જે છેદ આપેલા છે એ ઇનસાઇડ આવવાનો છે અને આ જે પાર્ટ છે એ બહારની સાઈડ આવવાનો છે। જો આ લોક થઈ ગયું। આને મિત્રો જે રીતના આપણે ફિક્સ કરીએ છીએ પાછો આને અનઇન્સ્ટોલ પણ તમે કરી શકો, એટલે કે જે પાર્ટ આપણે ફિક્સ કરેલા છે પાછા બધા પાર્ટ્સને સેપરેટ કરી બોક્સમાં પેક કરવા હોય તો પણ થઈ શકે। હવે મિત્રો રૂફનો પાર્ટ છે આપણે 100% ફિક્સ નહીં કરીએ, જ્યારે દરવાજો ફિક્સ કરીએ ડોર ત્યારે આપણે 100% ફિક્સ કરવાના છીએ। અહીંયા આગળની બાજુ કંપનીનો એક લોગો આપી દીધો છે પોલીટફ કરીને, અને આપણે ઓલમોસ્ટ 50% જેવો ફિક્સ કરીએ। 100% ફિક્સ જ્યારે ડોર ફિક્સ કરીએ ત્યારે કરવાના છીએ। મિત્રો આ કબાટની અંદર લોક સિસ્ટમ આપેલી છે, એટલે કે જો અહીંયા તમને લોક દેખાશે એટલે આને લોક પણ તમે કરી શકવાના છો। અહીંયા ચાવી પણ આપી દીધી છે। સામાન્ય રીતના મિત્રો આ જે સાઇઝના કબાટ આવે છે માર્કેટમાં એની અંદર લોક સિસ્ટમ આવતી નથી નોર્મલી જોઈએ ને તો કમ્પેરેટિવલી, અને આને ફિક્સ કરવો પણ ઇઝી છે। જો અહીંયા તમને એક હૂક દેખાય છે, ઉપર અને નીચે બંને બાજુ હૂક છે, તો આની અંદર ફિક્સ થવાના છે। અહીંયા તમને જો સ્પેસ દેખાશે આમાં અને અહીંયા ઉપર, તો આને આપણે ફિક્સ કરી લઈએ। અત્યારે આપણે અટકાવી દઈએ, બીજો ડોર ફિક્સ કરીએ ત્યારે આપણે ફાઇનલ એને ફિનિશિંગ આપી દઈએ। જો અહીંયા સ્ટોપર પણ આપેલી છે, ઉપર અને નીચે બંને બાજુ સ્ટોપર છે, તો સ્ટોપર બંધ કર્યા બાદ જ મિત્રો આ લોક થશે। એક ભાઈનો ક્વેશ્ચન એવો હતો કે કબાટ છે લોક થતો નથી,
પરંતુ જો સ્ટોપર તમે બંધ નહીં કરો, ડાયરેક્ટ લોક કરો તો ખુલી જશે કબાટ. હવે મિત્રો આપણે ટોપનો જે પાર્ટ છે એને 100% ફિક્સ કરી લઈએ. મિત્રો ઓલમોસ્ટ પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. આમાં બહુ જાજો ટાઈમ લાગતો નથી. હવે આપણે સેલ્ફ ફિક્સ કરીએ. જો સેલ્ફની અંદર નીચેની બાજુ તમને એડિશનલ જો મોટો સપોર્ટ આપેલો છે, તો આની ઉપર કાંઈ વજનવાળી વસ્તુ રાખેલી હોય તો આ બેન્ડ ન થાય, કારણ કે ઓલમોસ્ટ પ્લાસ્ટિકમાંથી બનેલું છે. હવે સેલ્ફને ફિક્સ કરવા ટાઈમે મિત્રો તમારે આ બટન્સની રિક્વાયરમેન્ટ પડવાની છે. આની અંદર જુઓ બટન્સ આપેલા છે. પહેલાં આપણે બધા બટન્સને અહીંયા બહાર કાઢી લઈએ. જો આ ટાઈપના બટન્સ છે. આની અંદર ટોટલ 4 બટન્સ આપેલા છે. તો બટન્સને ફિક્સ કરવા કઈ રીતના, અને હાઇટ એડજસ્ટેબલ છે. તમે કોઈ પણ હાઇટે તમારે જ્યાં સેલ્ફ રાખવો હોય એ હાઇટમાં તમારે આને ફિક્સ કરવાના રહે. માનો કે તમારે બહુ ઉપર સેલ્ફ રાખવો હોય ને તો તમારે પહેલા સેલ્ફને અંદર જવા દેવો પડશે. ફોર એક્ઝામ્પલ તમારે માનો કે અહીંયા ફિક્સ કરવું છે આ સેલ્ફને, તો હાઇટેડ થઈ ગયો એટલે તો પછી પહેલા તમારે આ સેલ્ફને અંદર જવા દેવાનો, ત્યારબાદ બટન ફિક્સ કરવાનું. અધરવાઇઝ જો નીચેની હાઇટ ઉપર અહીંયા આપણે ફિક્સ કરવું હોય તો રિક્વાયરમેન્ટ નહીં પડે એની તમારે. મિત્રો આમાં જે બટન્સ છે થોડાક હાર્ડ છે, એટલે આ ફિક્સ કરવા ટાઈમે તમારે ધ્યાન વધારે રાખવું પડશે. હવે મિત્રો આની અંદર આ રીતના આપણે સેલ્ફ ફિક્સ કરી લઈએ. મિત્રો આખો કબાટ બનીને રેડી થઈ ગયો છે. જુઓ ઇનસાઇડ સેલ્ફ છે, હાઇટ એડજસ્ટેબલ, તમારી જરૂરિયાત મુજબ તમે અપ ડાઉન આને કરી શકો છો. એક સારું ફીચર છે આનું, અને ડેપ્થ પણ સારી એવી આપેલી છે. મિત્રો આપણે ડેપ્થ આની જોઈએ કેટલી છે, તો ઓલમોસ્ટ 13 ઇંચની ડેપ્થ મળે છે. તો કમ્પેરેટિવલી જોઈએ આ સાઇઝના કબાટમાં તો સારી એવી સ્પેસ આની અંદર મળે છે. હવે મિત્રો આપણે લોક સિસ્ટમ ચેક કરી લઈએ. જો સૌથી પહેલા આપણે આ ક્લોઝ કરી અને આની જે સ્ટોપર છે એને બંધ કરી દેવાની રહેશે. ઉપર અને નીચેની સ્ટોપર બંધ કરી દીધી. ત્યારબાદ આ બીજો ડોર આપણે બંધ કરી દઈએ. હવે આ રીતના કબાટ લોક થઈ જશે. જો લોક થઈ ગયો છે, હવે આ ઓપન નથી થવાનું. તો લોક સિસ્ટમ સારી છે, પ્લસ ડ્યુઅલ ટોન જે કલર કોમ્બિનેશન મિત્રો બનાવેલો છે એ પણ બહુ સારો લુક લાગે છે, કારણ કે આ કોફી બેઝ કલર છે, આ બેઝ કલર છે, તો બંનેનું કોમ્બિનેશન સારું છે. અને આ જે પેટર્ન આપેલી છે એ નોર્મલી જોતા તમને એમ લાગે કે અહીંયા સ્પેસ છે, હવા અવર જવર થઈ શકશે, પરંતુ એવું નથી. આ ફિક્સ છે અને ડિઝાઇન એ ટાઈપની બનાવેલી છે, અને ઉપર હેન્ડલ આપેલા છે. તો લોક જ્યારે આપણે ઓપન કરીએ આ રીતના, ત્યારે સૌથી પહેલા આપણે સ્ટોપર ઓપન કરવી પડશે. જો આ રીતના. મિત્રો હવે જે એડિશનલ બટન્સ હતા એનો યુઝ શું છે એ હું તમને બતાવી દઉં. જેમ કે આ ટાઈપના જે બટન્સ સાથે આવેલા, હવે આ જે બટન્સ છે ને અહીંયા ફિક્સ થશે આ રીતના. આ બધા બટન્સ, કારણ કે આની અંદર કચરો જમા ન થાય, કોકરોચ ને કોઈ જીવાત અંદર ન જાય, એટલા માટે આ બટન્સ ફિક્સ કરવા જરૂરી છે. આ રીતના જુઓ મિત્રો, બધા બટન્સ ફિક્સ થઈ ગયા છે. આ બેક લુક છે કબાટનો મિત્રો. આ છે સાઈડ લુક, સાઈડમાં આ પ્રકારનો દેખાય છે, અને આ છે ફ્રન્ટ લુક. તો લુકમાં એટ્રેક્ટિવ છે. સાથે સાથે મિત્રો આ લાઇટ વેઇટ કબાટ છે, એટલે કે આનો વજન છે એટલો બધો નથી. તમે આરામથી આને મૂવ કરી શકો. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો આરામથી મૂવ કરી શકાય. અને આને તમે અલગ અલગ પર્પઝથી યુઝ કરી શકો. જેમ કે બાળકોના કપડાં રાખવા હોય, રમકડા રાખવા હોય, પુસ્તકો રાખવા હોય, બુક્સ રાખવી હોય, અથવા કિચનનો સામાન રાખવા માટે, હોસ્ટેલમાં તમે જતા હોય તો હોસ્ટેલ માટે પણ આ સારો કબાટ છે. નાની સાઇઝનો છે તો હોસ્ટેલમાં પણ સચવાઈ રહે ઓછી જગ્યાની અંદર. હોસ્પિટલ હોય, પ્લે હાઉસ હોય, મલ્ટીપર્પઝ રીતના મિત્રો આ કબાટને તમે યુઝ કરી શકો. બૂટ ચંપલ રાખવા માટે પણ આ કબાટનો યુઝ કરી શકો, કારણ કે સ્પેસ આની અંદર ઇનફ મળે છે. અને સાથે કોસ્ટિંગ વાઇઝ જોઈએ તો બજેટ કબાટ છે કે 2500 રૂપિયાની આસપાસ માર્કેટમાં મળી જાય. હવે આની સાઇઝ જોઈએ આપણે. મિત્રો આ જે સાઇઝ છે ઓલમોસ્ટ 25.5 ઇંચની છે, 25.5 ઇંચ. આ છે 15 ઇંચની. આની વિડ્થ જોઈએ તો, આની ઊંચાઈ ટોટલ આપણે જોઈ લઈએ. હાઇટ કેટલી છે? 27 ઇંચની હાઇટ છે. તો નાના કબાટનું જે સેગમેન્ટ છે ને મિત્રો, એ સેગમેન્ટની અંદર મોટી સાઇઝ આની મળે છે. કમ્પેરેટિવલી આપણે આની કમ્પેરિઝનની જે બ્રાન્ડ છે એની સાથે કમ્પેર કરીએ તો સારી વસ્તુ બનાવેલી છે મિત્રો. અને મિત્રો આ પ્લાસ્ટિકમાંથી બનેલો છે, તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં.
ઘણીવાર લોકોની એવી કોમેન્ટ પણ આવતી હોય છે કે ભાઈ આ પ્રાઇઝની અંદર તો લોખંડનો કબાટ થઈ જાય, લાકડાનો કબાટ થઈ જાય. પરંતુ મિત્રો જો તમારે પ્લાસ્ટિકના કબાટની રિક્વાયરમેન્ટ હોય તો આ તમારા માટે છે. જો લાકડાના અથવા લોખંડના કબાટની રિક્વાયરમેન્ટ હોય તો તમે એમાં જઈ જ શકો. પરંતુ અત્યારના સમયની અંદર લોકોને આ ટાઈપનું ફોલ્ડેબલ કબાટ, લાઇટ વેઇટ કબાટ વધારે પસંદ આવે છે. એટલા માટે લોકો પ્લાસ્ટિકનો કબાટ સિલેક્ટ પણ કરતા હોય છે.